તો આ તરફ અમદાવાદમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો। મણિનગર કાંકરિયા સહિતના વિસ્તારમાં માવઠું વરસ્યું। શહેરના પૂર્વ વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। તો રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં હાલ માવઠાની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે બનાસકાંઠા બાદ અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો। અહીં પણ માવઠું ખાબક્યું। શહેરના પૂર્વ વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। 3 દિવસ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા 26, 27 અને 28 તારીખે માવઠું થઈ શકે છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં, તેવી શક્યતા પહેલા જ હવામાન વિભાગ વ્યક્ત કરી ચૂક્યું છે। પરંતુ એક તરફ જ્યાં પૂર્વ વિસ્તારમાં માવઠાની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યાં હાલ કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે, ત્યારે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો અહીં એકત્રિત થતા હોય છે। લોકો 25 થી 31 ડિસેમ્બર સુધી અહીં કાર્નિવલની મજા માણતા હોય છે, ત્યારે તેમની મજામાં પણ ભંગ પડ્યો હતો। વધુ માહિતી આપવા સંવાદદાતા અર્પણ કાયદાવાળા જોડાઈ રહ્યા છે। અર્પણ, માવઠાની પરિસ્થિતિ છે રાજ્યમાં, અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પણ માવઠું પડ્યું હતું, તો આ તરફ કાંકરિયા કાર્નિવલમાં પણ તેની અસર જોવા મળી। બિલકુલ, જેના હવામાન વિભાગે જે પ્રમાણેની આગાહી કરેલી હતી તે મુજબનું વાતાવરણ હાલમાં અમદાવાદ શહેરમાં સર્જાયું છે। અને વાત કરીએ શહેરના પૂર્વ વિસ્તારમાં, તો જે હાલ માહિતી મળી રહી છે કે મણિનગર, નરોડા અને નિકોલ્સ, વસ્ત્રાલ સહિતના જે વિસ્તાર છે ત્યાં સામાન્ય વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। ખાસ કરીને કાંકરિયા કાર્નિવલ જ્યારે ચાલી રહ્યો છે, સાંજનો સમય હતો ને એકાએક જ વરસાદી ઝાપટું જે પડતા ત્યાં ઉપસ્થિત મુલાકાતીઓ હતા તેમનામાં દોડધામ મચી ગઈ હતી, અને જે ઇલેક્ટ્રિક ઉપકરણો હતા તેને ઢાંકવા માટે પણ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। એટલે હાલ કાંકરિયાના રંગમાં ભંગ પડ્યો છે અને જે કાર્યક્રમ હતો તે થોડીક ક્ષણો માટે હાલ રોકવાની ફરજ પડી છે। જી બિલકુલ, આભાર અર્પણ। તો કાંકરિયા કાર્નિવલની મજામાં થોડા સમય માટે વિક્ષેપ ચોક્કસથી પડ્યો હતો, કારણ કે માવઠું અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસ્યું છે, ત્યારે મણિનગર, કાંકરિયા જેવા વિસ્તારોમાં માવઠાની પરિસ્થિતિ સર્જાઈ હતી। જો કે બીજી તરફ કાંકરિયા કાર્નિવલમાં જે અલગ અલગ આયોજનો કરવામાં આવ્યા છે તેને પણ તેની સીધી અસર પહોંચી। नहीं लाऊं अपना।